જામનગરમાં લાલ બંગલા નજીક આવેલ ન્યૂ ચેતના લંચ હોમમાં એક ગ્રાહકને જમવાની થાળીમાં વંદો નીકળ્યાની બાબતે જાહેર થતાં ચકચાર મચી ગઈ છે। જો કે આ ન્યૂ ચેતના લંચ હોમના સંચાલકોએ આ બાબતે દિલગીરી વ્યક્ત કરવાને બદલે કે ગ્રાહકની માફી માંગવાને બદલે ગ્રાહકની સાથે આ બાબતે જીભાજોડી કરી હતી। જો કે આ ગ્રાહક જાગૃત હોવાને કારણે તેણે આખો મામલો મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો। ન્યૂ ચેતના લંચ હોમમાં ભીષ્મરાજસિંહ જાડેજા અને રાજભા સહિતના લોકો જમવા માટે ગયા હતા। આ સમયે આ ગ્રાહકોએ 300 રૂપિયાની એક એવી 3 ગુજરાતી થાળી મંગાવી હતી, જે પૈકી ભીષ્મરાજસિંહની થાળીમાં જે કેરીનો રસ પીરસવામાં આવ્યો હતો એ કેરીના રસની અડધી વાટકી ખલાસ થયા બાદ રસમાં વંદો પડેલો હોવાનું તેમના ધ્યાનમાં આવતા ગ્રાહકોએ હોટેલના સંચાલકોને ફરિયાદ કરી હતી। આ પ્રકારની ફરિયાદને કારણે દિલગીરી કે અફસોસ વ્યક્ત કરવાને બદલે આવું તો તમારા ઘરમાં પણ બની શકે છે એ પ્રકારની જીભાજોડી સંચાલકો દ્વારા કરવામાં આવી હતી। જો કે આ ગ્રાહકો જાગૃત હોવાને કારણે આ આખો મામલો મીડિયામાં પહોંચી જતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે। આ સમગ્ર વિષય અંગે ભીષ્મરાજસિંહ જાડેજા નામના ગ્રાહકે આપેલી વિગતો પ્રસ્તુત છે। હું અત્યારે લાલ બંગલાની સામે ન્યૂ ચેતના હોટલમાં અમે 7 લોકો જમવા આવ્યા હતા। ત્યાંની જમવાની થાળી એટલે કે રસની અંદરથી વંદો ભરેલો નીકળ્યો હતો। એના માટે અમે તેના ઓનરને વાત કરી કે ભાઈ આવી રીતના અંદરથી આ નીકળ્યું છે, તો એના માટે એ લોકોએ બીજું કંઈ કહેતા પહેલા ડાયરેક્ટ તે વાટકી લઈને તે અંદર જતા રહ્યા રસોડામાં, અને ત્યારબાદ ત્યાંના ઓનર આવીને અમે તેના ઓનરને વાત કરી કે આવી રીતના અમારી થાળીમાંથી વંદો નીકળ્યો રસમાંથી, અને તમારા જે પેલા વેઇટર હોય તે લોકો આવીને ડાયરેક્ટ અંદર રસ લઈને જતા રહ્યા, તો એ રસ મેં પીધો છે। હવે કાલ સવારના એની અંદરથી કાંઈ પણ થાય છે, મતલબ કે ફૂડ પોઈઝનિંગ કે આટલી વસ્તુ અત્યારે થતી હોય છે। આ લોકો એક થાળીના 300 રૂપિયા ચાર્જ કરે છે। તો આ પ્રકારે હાઇજીન જ્યાં મેન્ટેન થતું હોય ત્યાં બધા લોકોની એવી ઈચ્છા હોય કે ભાઈ આપણે જ્યાં હાઇજીન મેન્ટેન થતું હોય ત્યાં આપણે જમવા જઈએ। હવે આટલા રૂપિયા દેતા પછી પણ આ લોકો જો આવી રીતના જમાડતા હોય તો થોડું જોવું જોઈએ। અમે ફૂડ શાખાની અંદર પણ ફોન કરેલો હતો જાસોલિયા સાહેબને કે ભાઈ આ રીતના સર આવી રીતના અમે એને કમ્પ્લેન કરેલી હતી કે આવી રીતના છે। એટલે આ લોકોનું ઓનરનું કહેવાનું એમ છે કે ભાઈ તમે ફૂડ શાખામાં કમ્પ્લેન કરશો કે કોઈ પણ જગ્યાએ કરશો, અમાને પણ બધા લોકો ઓળખે છે। મારી ખાલી એટલી ફૂડ શાખા છે કે ભાઈ બીજી કોઈ પણ તંત્ર છે તો એ લોકોને ખાલી આ રીતના જે વસ્તુ થાય છે એ લોકો મેન્ટેન કરવું જોઈએ કે ખાલી એટલીસ્ટ હાઇજીન મેન્ટેન કરવું જોઈએ કે જેથી કરીને ફૂડ પોઈઝનિંગના આ બધા જે પણ કાંઈ છે એ વસ્તુ ના બને। પ્લસમાં હું મારા ઘરની અંદર એક જ જણો કમાવાવાળો છું। કાલ સવારના મારી સાથે મારી હેલ્થ સાથે જો કાંઈ પણ થશે તો એનું જવાબદાર કોણ રહેશે? અમારે ખાલી એનો જવાબ। ન્યૂ ચેતના લંચ હોમમાં આજે બનેલા બનાવ અંગે ભીષ્મરાજસિંહ જાડેજા દ્વારા વંદાવાળા કેરીના રસનો ફોટો પાડીને કોર્પોરેશનની ફૂડ શાખામાં ફરિયાદ કરવામાં આવી હતી, જે અનુસંધાને ફૂડ સેફ્ટી ઓફિસર દશરથ પરમારે ન્યૂ ચેતના લંચ હોમની મુલાકાત લીધી હતી અને સમગ્ર વિગતો જાણીએ લંચ હોમના સંચાલકોને ₹10,000નો દંડ કર્યો છે અને તમામ સ્ટાફનું મેડિકલ ચેકિંગ કરાવવું, લંચ હોમમાં પેસ્ટ કંટ્રોલ કરાવવું તથા સમગ્ર લંચ હોમમાં હાઇજીનિક સ્થિતિ જાળવવી અને ગટરમાં ખુલતા મેઇન હોલ સહિતની બાબતોની ચકાસણી કરવી એવી સૂચનાઓ આપવામાં આવી છે। આ સમગ્ર બનાવ અંગે ફૂડ સેફ્ટી ઓફિસર દશરથ પરમારે આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લાલ બંગલામાં આવેલ ચેતના લંચ હોમમાં કસ્ટમરના જમવામાં કેરીના રસમાં મરેલ વંદો હોવાની ફરિયાદ મળેલ હતી। એ અનુસંધાને એફએસઓની ટીમ સ્થળ ઉપર જઈ રૂબરૂ તપાસ કરતા કસ્ટમર દ્વારા વોટ્સઅપમાં ફોટોગ્રાફ મોકલેલ, એ ફોટોગ્રાફ અનુસંધાને રેસ્ટોરન્ટમાં રૂબરૂ તપાસ કરવામાં આવેલ છે। રેસ્ટોરન્ટને 10,000 રૂપિયા પેનલ્ટી તેમજ જ્યાં સુધી હાઇજેનિક કન્ડિશન ડેવલપ ન કરે પેસ્ટ કંટ્રોલ, મેડિકલ અને ફ્રીજ, રસોડાની સફાઈ, મેનોલ વગેરે બાબતે એને તાકીદ કરીને નોટિસ આપવામાં આવેલ છે તેમજ સ્થળ રોજકામ કરવામાં આવેલ છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ, કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે,
ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો.